ઉપલેટામાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વલ્લભ વિદ્યાલય ખાતે ઉપલેટા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી રમણીકભાઈ શૈક્ષણિક સંકુલની શાળાઓના શિક્ષણમાં તેજસ્વી તારલાઓ અને રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમ યોજાયો, જેમાં 83 જેટલા ધોરણ 1 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. શાળામાં ચાલતી અનેકવિધ સાંસ્કૃતિક રમતગમત, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, નૃત્ય, રાસ, ગીત, સંગીત અને વિજ્ઞાન મેળામાં પ્રતિભાશાળી 82 જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રતિભા સન્માન કરવામાં આવ્યું. ઉપલેટામાં 57 વર્ષથી શૈક્ષણિક કાર્ય કરી સમગ્ર પંથકમાં શ્રી વલ્લભ વિદ્યાલય શાળાએ નામના મેળવેલ છે. આ શાળામાં મધ્યમ વર્ગ, ખેડૂત વર્ગ અને સામાન્ય પરિવારના દીકરા દીકરીઓને ઉત્તમ શિક્ષણ આપી સંસ્કારનું સિંચન કરવાનું કાર્ય થાય છે. આ તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓના સ્વાગત કરતા મેનેજિંગ ટ્રસ્ટી છગનભાઈ સોજીત્રાએ સૌને આવકારતા વિદ્યાર્થીઓના વાલીને જણાવેલ કે આજના સમયમાં આપના બાળકો જ ભવિષ્યની મૂડી છે. તેમને સંસ્કાર શિક્ષણ આપવા માટે પૂરેપૂરી કાળજી લેજો, જેથી બાળકો આપણું ભવિષ્ય બહેતર બનાવવા માટે કટિબદ્ધ બનશે. કાર્યક્રમને સંબોધન કરતા ટ્રસ્ટના મેનેજમેન્ટ સોજીત્રાએ વિદ્યાર્થીઓને વાલીઓને જણાવેલ કે અમુક આ શાળાના વિદ્યાર્થીઓને પ્રતિભાશાળી અને શ્રેષ્ઠ શિક્ષણ આપવા શાળામાં આધુનિક કોમ્પ્યુટર લેબોરેટરી, સ્માર્ટ બોર્ડ, સ્માર્ટ સીસીટીવી, સ્કૂલનું વિશાળ બિલ્ડિંગ જેવી સગવડતાઓ ઊભી કરી છે. શિક્ષણ અને વર્તમાન સમય મુજબ આપવા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અપગ્રેડ કરવા દ્રષ્ટિમંડળ સતત કાર્યરત રહે છે. જિલ્લા કક્ષાએ અને મેટ્રો શહેર કક્ષાનું શિક્ષણ ઉપલેટા ગામમાં વિદ્યાર્થીઓને મળી રહે તે માટે પ્રયત્નશીલ છીએ. તેથી મધ્યમ વર્ગના પરિવારના બાળકો માટે ઘર આંગણે સાયન્સ, કોમર્સ જેવા અભ્યાસક્રમો ચાલે છે. રિપોર્ટર સરફરાજ કોડી, ઉપલેટા. છગનભાઈ સોજીત્રા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે વિદ્યાર્થીઓના ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ કે જેઓ પોતે પોતાના અભ્યાસની અંદર 1 થી 3 નંબરમાં આવેલા હોય તેમજ જુદી જુદી વિગતો